રાજકોટ મનપાનું બજેટ જાહેર કરાયું છે। પાણી અને વેરા ગાર્બેજ ચાર્જમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો। 95 કરોડના કરબોજ સાથેનું મનપાનું ₹3595.70 કરોડનું બજેટ રજૂ કરાયું છે। અગાઉ પાણી વેરો ઘર દીઠ 1500 હતો તે વધારી 2400 કરવામાં આવ્યાનું મનપા કમિશનરનું સૂચન છે। જ્યારે કોમર્શિયલમાં પાણી વેરો 3000થી વધારી 4800 કરવા સૂચન કરવામાં આવ્યું છે। ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં રેસિડેન્ટમાં 365ના 800 અને કોમર્શિયલમાં 1460ના 3200 વસૂલ કરવા સૂચન કરાયું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 પેકેજ હેઠળ ઈડબ્લ્યુએસ 1 પ્રકારના 1170 આવાસ અને ઈડબ્લ્યુએસ 2 પ્રકારના 2000 આવાસનું નિર્માણ કરવામાં આવશે। આગની ઘટનાને લઈને 50 મીટર ઊંચાઈ સુધીનું ટીટીએલ ની ખરીદી કરવામાં આવશે। શહેરમાં નવા ગ્લો ગાર્ડન વિકસાવવામાં આવશે। સફારી પાર્ક એન્ટ્રેન્સ પ્લાઝામાં ગાર્ડનિંગ બ્યુટિફિકેશન કરવામાં આવશે। 10 નંગ વેક્યુમ સ્વીપિંગ મશીન ખરીદવામાં આવશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી સ્પોર્ટ્સ ફેસિલિટી વિકાસ કરવામાં આવશે। બજેટમાં પ્રદૂષણને લઈને પણ મનપા દ્વારા કરવામાં આવશે નવા પ્રોજેક્ટ ઉપર કામ। એક્યુઆઈ સુધારણા માટે કરવામાં આવશે નવી પહેલ। પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ અર્બન ગ્રીનિંગ પોલિસી 2026-27 લાવવામાં આવશે, જેનાથી બાંધકામથી થતા પ્રદૂષણમાં ઘટાડો થશે। 20 હેક્ટર વિસ્તારમાં બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવશે, જેનાથી શહેરમાં ગ્રીન સ્પેસમાં વધારો થશે અને લાલપરી તળાવમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ 0.75 હેક્ટર વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેનાથી શહેરમાં ગ્રીન લંગ્સની ભૂમિકામાં વધારો થશે। 5.30 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર અને 14 બગીચાનું નિર્માણ કરવામાં આવશે। 14 એકર વિસ્તારમાં સ્પોન્જ પાર્કનું નિર્માણ કરાશે। 100% ગ્રીન જાહેર પરિવહન અંતર્ગત 138 ઈ બસ પ્લસ 100 બસ સીએનજી દોડાવાશે। દૈનિક 800 ટન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે।